સમર્થની સાધુતા એ પુસ્તિકામાંથી આપણે પ્રથમ પ્રકરણ સાદગીનું સૌંદર્ય એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. વડોદરામાં ગુરુ ભક્તિ મહોત્સવ ઉજવવાનો હતો. એક સંત પ્રભુ સ્વામીજી માટે નવા ચંપલ લાવ્યા હતા. એમણે આનંદસભર હૈયે પ્રભુ સ્વામીજીને કહ્યું, હવે તો તમારી પર્સનાલિટી પડવી જોઈએ. ત્યારે પ્રભુ સ્વામીજીએ તરત જ કહ્યું, આપણા વર્તનથી પર્સનાલિટી પડે, ચંપલથી નહીં. આ ગુરુહરિની આધ્યાત્મિકતાનું દર્શન છે. આધ્યાત્મિક પુરુષ છે એનું આ દર્શન છે. આપણે સહજ બાહ્ય દેખાવથી આપણા વ્યક્તિત્વને બહાર લાવવાનો પ્રયત્ન કરીએ. જ્યારે મોટા પુરુષ એમના વ્યક્તિત્વને નહીં, ક્યારેય નહીં, એ એમના અસ્તિત્વને ઓગાળવાનો પ્રયત્ન કરતા હોય. અને એમાં આ સાદગીભર્યું જે જીવન છે એના થકી એનું દર્શન થતું હોય. ગુરુહરિએ કહ્યું કે વર્તનથી પર્સનાલિટી પડે. તો વર્તનથી પર્સનાલિટી પાડવી જોઈએ એવો બી આશય નથી. સહજતા છે. બાહ્ય વસ્તુ, બાહ્ય કોઈ પદાર્થ, એ પછી વસ્ત્ર હોય કે કંઈ પણ હોય, એનાથી વ્યક્તિ હું સારો દેખાઉં એવો ભાવ હોય, કોઈ એપ્રિશિએટ કરે એવો ભાવ હોય, ક્યારેક એમાં પ્રદર્શનનો ભાવ હોય, અને એ જોઈને સામેવાળી વ્યક્તિ પણ એનાથી આકર્ષિત થાય એવો એક ભાવ હોય. અને એ રીતે આપણું જીવન, લૌકિક જીવન પસાર થતું હોય. પરંતુ જ્યારે આવા સમર્થ આધ્યાત્મિક ગુરુની પ્રાપ્તિ થાય ત્યારે એ આપણા આંતરિક વર્તન તરફ એમની નજર હોય કે બહારના વર્તનથી કોઈ આપણને સારા કે બહાર કોઈ સારી વસ્તુ આપણી પાસે હોય અને આપણને સારા કે આપણી પાસે સમૃદ્ધિ હોય અને કોઈ આપણને મોટા માને, તો એ સાચું જીવન નથી. પણ ગુરુહરિના મતે આપણું વર્તન છે એ સાચું જીવન છે. કારણ કે બાહ્ય દેખાવથી આંતરિક સુખ પ્રાપ્ત થતું નથી. આંતરિક વર્તનથી આંતરિક સુખ જે શાશ્વત છે એ પ્રાપ્ત થાય છે. એટલે ગુરુહરિ અહીંયા કહે છે કે આપણા વર્તનથી પર્સનાલિટી પડે, ચંપલથી નહીં. તો એ પર્સનાલિટી પાડવાનો પણ એમનો આશય નથી કે આપણે એવું વર્તન રાખીએ જેથી કરીને બધા આકર્ષાય કે આપણને સારા કે, એવો પણ એમાં ભાવ નથી. પણ એ વસ્તુ સહજ હોય છે. જ્યાં સાદગી છે ત્યાં અનુકરણ નથી. અનુકરણ એટલે એક વ્યક્તિ કરે એની પાછળ પાછળ બીજી વ્યક્તિને પણ કરવાનું મન થાય. કોઈક વ્યક્તિ કોઈ સારો પદાર્થ લાવે તો એને જોઈને આપણને પણ એ લાવવાનું મન થાય, એ અનુકરણ. હવે અનુકરણ પાછળ વિવેક હોતો નથી. અનુકરણ કરીએ એટલે જે વ્યક્તિ કરે છે એને તો સાનુકૂળતા છે, એને જરૂરિયાત પણ હોય, પણ એની પાછળ જે એના જેવું જ કરે તો એને ક્યારેક આર્થિક વ્યવસ્થા ન પણ હોય. પણ એ જ્યારે કરે પછી તકલીફ ઊભી થાય. એટલે પણ જ્યાં સાદગી છે ત્યાં અનુકરણ નથી, ત્યાં પ્રદર્શન નથી, પરિતૃપ્તિ છે. જ્યાં સાદગી હોય ત્યાં પ્રદર્શન એટલે સારા દેખાવાનો ભાવ, જે આપણી પાસે છે એને વધારે પડતું દેખાવું, દર્શન કરાવવું એ. તો જ્યાં સાદગી છે ત્યાં પ્રદર્શન નથી, પણ ત્યાં પરિતૃપ્તિ છે એટલે કે સંતોષ છે. ત્યાં દાંભિકતા નથી. દાંભિકતા એટલે ન હોય એને બતાવવું, હોય અને એને બીજાને બતાવવું એને પ્રદર્શન, અને ના હોય અને બતાવવું એને દાંભિકતા કહેવાય. તો જ્યાં સાદગી છે ત્યાં દાંભિકતા નથી, સહજતા છે. ત્યાં દેખાદેખી નથી. દેખાદેખી બી એક જાતનું પ્રદર્શન જ છે કે
કોઈનું દેખીને આપણને પણ એ કરવાનું મન થાય. કોઈ વધારે પૈસા ખર્ચે તો આપણી પાસે ન હોય તો આપણે પણ વધારે પૈસા ખર્ચીને બતાવીએ બીજાને. કોઈ વધારે મોંઘા પદાર્થ લાવે અને આપણને પણ એ લાવવાનું મન થાય તો એને જોઈને આપણને લાવવાનું મન થાય તો એ દેખાદેખી. તો જ્યાં સાદગી છે ત્યાં દેખાદેખી નથી, નિજાનંદ છે. જ્યાં સાદગી છે ત્યાં આકર્ષણ નથી, આંતરિક વૈભવ છે. આંતર વૈભવથી પરિતૃપ્ત થયેલી વ્યક્તિ ક્યારેય બાહ્ય દેખાવને ખીલવવાનો વ્યર્થ પ્રયાસ કરતી જ નથી. પ્રભુ સ્વામીજીની સાદગીભરી જીવનશૈલીને ક્યારેય ગ્રહણ લાગ્યું નથી. મોભો, પદ, પ્રતિષ્ઠા, મહંતાઈ મળ્યા પછી પણ એ જ સાદગી. ગુરુહરિની સાદગી શાશ્વત છે, સનાતન છે. મોભો મળે, પદ મળે, પ્રતિષ્ઠા મળે, મહાનતાઈ મળે, માન મળે, અનંત શિષ્યો ભાવથી ગુરુહરિને વંદે, આ બધું જ મળે, છતાં પણ સાદગીમાં કોઈ ફેર ન પડે. તો એમની જે સાદગી છે આધ્યાત્મિક સાદગી છે. ગુરુહરિની વિચરણની વણથંભી યાત્રામાં ઔપચારિકતા અને આધુનિકતાથી વેષ્ટિત આ જગતમાં અબાલવૃદ્ધ સૌ કોઈ એમની સાદગીભરી સાહજિક જીવનશૈલીથી અંજાયા વગર રહેતા નથી. કોઈ વૈભવી વ્યક્તિ હોય એને પણ અંતરદ્રષ્ટિ થાય એવી એમની સાદગી છે. ગુરુહરિ પ્રભુ સ્વામીજી ન્યૂઝીલેન્ડની ધર્મયાત્રા દરમિયાન મુંબઈના એક વડીલ મુરબ્બીના કીવીના ફાર્મ હાઉસ પર પધાર્યા હતા. કીવી નામનું ફ્રૂટ ત્યાં ન્યૂઝીલેન્ડ થાય. તો એમના ફાર્મ પર પધારેલા. એમની સાથેના ટૂંકા વાર્તાલાપની કડીમાં એમને ગુરુહરિનું સાદગીભર્યું હલનચલન સ્પર્શી ગયું. ત્યાંથી એક અમરીશ ભક્તના ઘરે થાળ માટે ગુરુહરિ પધાર્યા. ત્યાં પણ એવી જ સહજતાના દર્શન કરીને એ વડીલના મુખમાંથી કૃતાર્થતાસભર શબ્દો સરી પડ્યા કે સ્વામીજી, હું આપના દર્શન ક્યારનો કરું છું. આપ શ્રીમાં બહુ જ સાદગી છે. આવી પ્રતિષ્ઠિત પોસ્ટ પર રહીને આવી સાદગી રાખી શકો છો એ મારા માટે નવાઈની વાત છે. અમારી પાસે કાંઈ નથી, છતાં અમે હવામાં અધ્ધર ઉડતા હોઈએ છીએ. મેં જોયું કે આપ શ્રી આહાર અલ્પ કરો છો ને આપની સેવામાં આટલા સેવકો છે, છતાં આપ પોતાનું કાર્ય ખૂબ સહજતાથી જાતે કરો છો. કોઈની પાસે અપેક્ષા રાખતા નથી. આવું તો જવ્વલે જ જોવા મળે છે. ગુરુહરિએ એમની વાત સાંભળીને દાસભાવે કહ્યું, મારી ક્યાં કોઈ પોસ્ટ જ છે. અહીંયા સંતો આવે ત્યારે સંતોના દર્શન કરવા આવજો. તો આટલી મોટી પોસ્ટ, આધ્યાત્મિક પોસ્ટ હોવા છતાં બી એમને એનું જાણપણું નથી. એ જે જાણપણા રહિત રહેવું એ આધ્યાત્મિક સાદગી છે. અને એ સાદગીની અસર મુમુક્ષુના હૈયાને થાય, આત્માને થાય. એટલે ગુરુહરિનો એ સહજ ગુણ હૈયાને વિશે આવે. ગુરુહરિના જ્યાં જ્યાં પગલાં થાય ત્યાં એમની સાદગી અને સહજતાના પદચિહ્નો આપોઆપ અંકિત થઈ જાય છે. તો એ પગલાં અંકિત થવા એટલે આત્મામાં એ વસ્તુ કોતરાઈ જાય. એ કોઈ પણ વ્યક્તિને આત્માથી એ ગુણ આવે એવો ગુરુહરિનું સહજ જીવન છે. ગુરુહરિનું જીવન એટલે बहुत पसारा मत करो, कर निज स्वरूप की आस, जिसने पसारा बहुत किया वो सब गए निराश. बहुत पसारा मत करो. पसारा એટલે વિસ્તાર કરવો તે. તો જ્યારે જીવનમાં, લૌકિક જીવનમાં જોઈએ તો પસારાને આપણે વિસ્તાર, પ્રગતિ કે એ રીતે જોતા હોઈએ તો એ જરૂરિયાત છે ને કરતા હોઈએ. પણ જ્યારે આત્માના માર્ગે ચાલીએ, ભૂલકુના માર્ગે ચાલીએ, ભગવાનના માર્ગે ચાલીએ ત્યારે આ જે વાત છે એને આપણે જુદી રીતે વિચારી શકીએ. બહુત પસારા મત કરો, કર નિજ સ્વરૂપ કી આસ. ભગવાન તરફની યાત્રા આપણે કરતા હોઈએ
ત્યારે ક્યારેક પ્રવૃત્તિનો પસારો હોય, સંસાર પદાર્થોનો પસારો હોય, બહુત સંખ્યાનો પસારો હોય, ત્યારે કહે છે બહુત પસારા મત કરો, કર નિજ સ્વરૂપ કી આસ. નિજ એટલે પોતાના સ્વરૂપની આસ. હું આત્મા છું એવું માનવું, હું ભગવાનનો ભક્ત છું એવું માનવું, હું એમનો સેવક છું એવું માનવું, હું ભૂલકું છું એવું માનવું. તો એની નિરંતર આસ કર્યા કરવી. અને બાહ્ય જ્યાં પસારો, જગતમાં બાહ્ય પસારો છે, જ્યારે આધ્યાત્મિક જગતમાં એ બધી સંકુચિતતા મીન્સ કે સંકોચન છે. બહુ જ વિચારો આવતા હોય તો એ જગતની માનસિકતાનું લક્ષણ છે. અને વિચારોને ઓછા કરવા, નિર્વિકલ્પ થવું એ આધ્યાત્મિકતાની નિશાની છે. તો જ્યાં આધ્યાત્મિકતા છે, આપણે ઇન્દ્રિયોનો વ્યવહાર એનો પણ ખૂબ પસારો હોય જગતમાં જોવા જઈએ તો. એને બદલે એનું સંકુચન કરવું, યોગ્ય જોવું એ નિજ સ્વરૂપ કી આસ છે. યોગ્ય વિચારવું એ નિજ સ્વરૂપ કી આસ છે. ટૂંકમાં ઇન્દ્રિયો અને અંતઃકરણનો વ્યવહાર જેટલો અંતરસન્મુખ એટલી નિજ સ્વરૂપ કી આસ. બહુત પસારા મત કરો, કર નિજ સ્વરૂપ કી આસ. ખૂબ અપેક્ષા એ બી બહુત પસારા, ખૂબ વિચારો એ બી બહુત પસારા, ખૂબ મહત્વાકાંક્ષા એ પણ બહુત પસારા. એને બદલે પોતાના સ્વરૂપના વિચારોમાં રહેવું. કહેતા કે ગુરુહરિના વિચારોમાં રહેવું, ગુણગાનમાં ડૂબેલા રહેવું, મહિમા અને નિષ્ઠાના વિચારોમાં ડૂબેલા રહેવું એ નિજ સ્વરૂપ કી આસ. પોતાના જ દોષનું દર્શન કરવું એ નિજ સ્વરૂપ કી આસ. અને બીજાના દોષ તરફ નજર એ પસારો, એની જ વાતો એ પસારો. તો કર નિજ સ્વરૂપ કી આસ. जिसने पसारा बहुत किया वो सब गए निराश. ગુરુહરિ એમના જીવનમાં કોઈ મનમુખી પસારા કર્યા જ નથી કે જેને સંકેલવામાં તકલીફ પડે. એમના જીવનમાં કોઈ દિવસ વ્યવસ્થાની વ્યથા દેખાય નથી. મારા માટે આમ કરજો, મારા માટે આમ કેમ ન કર્યું, એ વ્યવસ્થાની વ્યથા દેખાઈ નથી. ગુરુહરિ સ્વામીજીની પ્રથમ દીક્ષાર્થી બેચના પ્રથમ સાધુ અને બી ગ્રુપના સંતોનું નેતૃત્વ સંભાળતા હતા. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીએ સંતોને દીક્ષા આપી તો એમાં પ્રથમ બેચના જે સંતો હતા એમાંના એક એટલે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી. અને પ્રબોધ સ્વામીજીને એ ગ્રુપના સંતોની સેવા કહેતા કે લીડર બનાવ્યા હતા, નેતૃત્વ આપ્યું હતું. છતાં ક્યારેય અલાયદા ઓરડાની માંગણી કરી નહોતી. હરિધામ યોગી આશ્રમમાં રહ્યા ત્યાં સુધી એમનાથી ઉંમરમાં અને અનુભવમાં નાના સંતના હાથ નીચે સામાન્ય ઓરડામાં બીજા બધા સંતો સાથે જ નાના થઈને રહ્યા. નહીં ફિકર કે નહીં ફરિયાદ, નહીં ફિકર કે નહીં ફરિયાદ. એટલું જ નહીં, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીના દેહ વિલયના દિવસે એટલે કે 26મી જુલાઈ, દેહ વિલયના દિવસે પ્રબોધ સ્વામીજીને સ્વામીશ્રીના અનુગામી તરીકે ઘોષિત કરવામાં આવ્યા. લાખો ભક્તોએ એમને આત્માના માવતર ઉપાસ્ય મૂર્તિ તરીકે એમને સ્વીકારી લીધા, ઘોષિત કરવામાં આવ્યા. આવી મોટપ મળ્યા પછી પણ બધા સંતો સાથે જનરલ રસોડે જ જમતા. બધા સંતો જમતા, એ સંતોની સાથે જ સંતો જે જમે એ જમતા. એમના માટે રસોઈની કે ટિફિનની અલગ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. એમણે વ્યવસ્થામાં માલ માન્યો જ નથી. એમની આંતરિક વ્યવસ્થા જ એટલી બધી છે કે એમને બહારની લૌકિક કોઈ વ્યવસ્થાની જરૂર જ પડતી નથી. આવી વિરક્ત વિભૂતિ જ સૂત્ર આપી શકે. લેસ લગેજ મોર કમ્ફર્ટ. એટલે જેટલો ઓછો સામાન એટલી સુવિધા મળે આપણને, આપણે માણી શકીએ.
ગુરુહરિએ બેંગ્લોરની ધરતીને પાવન કરી ત્યાંના એક સજ્જનના ઘરે ગુરુહરિના ઉતારાની વ્યવસ્થા હતી. અગાઉ પણ એમના ઘરે બીજા સાધુ સંતોનો ઉતારો કરવાની સેવા એમને મળી હતી. એમને જ્ઞાત હતું કે કોઈ સંસ્થાના મોટા સદગુરુ હોય, મોટા સંત જ્યારે પધારતા હોય ત્યારે એમના પ્રોટોકોલ પ્રમાણે એમની વ્યવસ્થા કરવી જોઈએ. પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના નિયમ ધર્મોથી તેઓ પરિચિત નહોતા. તેથી એમણે એક સંતને પૂછ્યું, તમારા ગુરુજીનો કોઈ વિશેષ પ્રોટોકોલ હોય તો મને જણાવો, જેથી એમની સાનુકૂળતા સચવાય એવી વ્યવસ્થા હું કરી શકું. એમણે ભક્તિભાવથી પૂછ્યું કે પ્રભુ સ્વામીજીની કોઈ વિશેષ વ્યવસ્થા કરવાની હોય તો જણાવજો. સંતે કહ્યું, અમારા ગુરુજીનો કોઈ વિશેષ પ્રોટોકોલ નથી. આ વાત સાંભળતા જ ગુરુહરિએ એમની લાક્ષણિક શૈલીમાં કહ્યું, હા છે ને. ગુરુહરિ કે હા, અમારો પણ પ્રોટોકોલ છે. કયો પ્રોટોકોલ? જેમ તેમ, જેવું તેવું, જ્યારે ત્યારે, જ્યાં ત્યાં, એ અમારો પ્રોટોકોલ છે. કેટલું અદ્ભુત સૂત્ર છે. જેમ તેમ એટલે ચલાવી લેવું, જેવું તેવું ચલાવી લેવું, જ્યારે ત્યારે, જ્યારે મળે ત્યારે ચાલશે, જ્યાં ત્યાં, અહીંયા હોય કે ત્યાં, એ ચલાવી લેવું એ અમારો પ્રોટોકોલ છે. તો આવો આધ્યાત્મિક પ્રોટોકોલ એ સાદગીનું લક્ષણ છે. તો વિચાર કરીએ કે આટલો મોટો સમાજ છે, ગુરુહરિના ઈશારે અને ગુરુહરિની આજ્ઞાએ વર્તનારો કેટલો મોટો યુવા સમાજ, કેટલો મોટો ભક્ત સમુદાય, છતાં બી ગુરુહરિ જેમ તેમ ચલાવી લે છે. તો આ જેમ તેમ, જેવું તેવું ચલાવી લેવું એ એમની આપણી સાથેની આત્મીયતા છે. આની પાછળ એમના નિરપેક્ષ જીવનનું દર્શન છે, કોઈ અપેક્ષા નહીં. બાકી તો એમની વ્યવસ્થા જે પ્રોટોકોલ પ્રમાણે કરવામાં આવે તો ઘણું બધું કરી શકાય, પણ એ બધું જ ચલાવી લે. જેમ યોગીજી મહારાજ એક ઘરે ગયા અને કોઈ વ્યવસ્થા નહોતી તો નીચે જે ટુવાલ પાથરેલો હતો એના પર બેસી ગયા. તો એમણે જેમ તેમ, જેવું તેવું, જ્યારે ત્યારે, જ્યાં ત્યાં ચલાવી લીધું. ગુરુહરિએ સહજતાથી ગુણાતીત રીતિનીતિનો મજકૂર આપી દીધો. જે સાધક આ સામાન્ય છતાં અસામાન્ય મજકૂરને એમના જીવનમાં આત્મસાત કરવાનો પ્રયત્ન કરે, એમના જીવનમાંથી વ્યવસ્થાની વ્યથા કાયમ માટે વિદાય લે. ગુરુહરિનો આ ગુણ જો આપણે વિચારીએ કે જેમ તેમ, જેવું તેવું, જ્યારે ત્યારે, જ્યાં ત્યાં ચલાવી લેવું, અને એ ગમે તેવી વિકટ કે વિપરીત પરિસ્થિતિમાં પણ અલમસ્તાઈથી આનંદ માણી શકે. આપણે સભામાં જઈએ, આપણે કોઈ શિબિરમાં જઈએ, આપણે ઇન્વિટેશન મળ્યું હોય, પછી આપણે જ્યારે ગુરુહરિના દર્શન કરવા માટે જઈએ, એ સમયે જો આપણે એક જ વસ્તુ ધ્યાનમાં રાખીએ કે ગુરુહરિના દર્શન કરવા છે, એમની પારાવાણીને માણવી છે, અને જો તક મળે તો એમના ચરણ સ્પર્શ કરવા છે, આવું નક્કી કરીને જો આપણે જઈએ તો આપણને આપણી વ્યવસ્થા થાય કે ન થાય, આપણને ખુરશી પર બેસવા મળે કે નીચે બેસવા મળે, નજીક બેસવા મળે કે દૂર બેસવા મળે, કે સ્ટેજ પર કે સભામાં શું ચાલી રહ્યું છે એ તરફ આપણી નજર ન જાય. બાકી તો આપણે જેમ તેમ, જેવું તેવું ચલાવી ન લઈએ. મારા માટે વ્યવસ્થા કેમ ન કરી? તો પેલું જે આત્માનું જે સુખ લેવાનું છે એ જતું રહે. મને કેમ ન બોલાવ્યો? તો આત્માનું સુખ એમના દર્શનનું, કારણ કે આપણે આવ્યા છીએ એમના દર્શનનું સુખ લેવા, એમની પરાવાણીનું સુખ લેવા. એને બદલે આવી જે અપેક્ષાઓ છે, બાહ્ય અપેક્ષાઓ, એમાં પેલું જતું રહે. એટલે ગુરુહરિયા કહે છે કે આપણે જેમ તેમ, જેવું તેવું ચલાવી લેવું. મંદિરે જઈએ, કોઈ હરિભગતના ઘરે જઈએ કે સભામાં જઈએ, ત્યારે આપણે જો બાહ્ય વ્યવસ્થાની જ અપેક્ષા રાખીએ કે આ સભામાં સરસ પ્રસાદ મળે તો સારું, પણ એને બદલે કદાચ જેવો તેવો પ્રસાદ મળ્યો, કદાચ
ઓછો મળ્યો કે કદાચ ન મળ્યો, પણ આપણને આધ્યાત્મિક જે ભાથું મળ્યું એનો વિચાર કરીએ તો આ વ્યવસ્થા થઈ ના થઈ, પ્રસાદ મળ્યો ના મળ્યો, એ પછી આપણને દુઃખી ના કરે. એટલા માટે આ વસ્તુ એક સાધક તરીકે, ભક્ત તરીકે બહુ જરૂરી છે. જેમ તેમ જેવું તેવું, જ્યારે ત્યારે, જ્યાં ત્યાં ચલાવી લેવું અને જે વસ્તુ આપણે પ્રાપ્ત કરવી છે એ તરફ જ ધ્યાન આપવું. ઘણીવાર આપણી વ્યવસ્થા ન થાય, વ્યવસ્થા ન સચવાય, એમાં આપણું આધ્યાત્મિક ભાથું સ્રવી જતું હોય અથવા તો એ આધ્યાત્મિક ભાથું આપણે મેળવી નથી શકતા. એટલે આ સૂત્ર ગુરુહરિએ જે આપ્યું છે એ બહુ અદ્ભુત સૂત્ર છે. વડોદરાની ભૂમિ પર 23મી મે 2022ના રોજ ઉજવાયેલા ગુરુભક્તિ મહોત્સવમાં પધારેલા જૈન મુનિશ્રીએ દર્શન કર્યું કે પ્રબોધ સ્વામીજીએ સુશોભિત રથ પર આરૂઢ થવાનો નકાર કર્યો. આપણને એ દર્શન છે કે ભવ્ય રથ પર સરસ મજાનું આસન બનાવ્યું હતું. હજારો ભક્તો ગુરુહરિ એ રથમાં બિરાજમાન થાય અને દર્શન આપે એવો પણ ભાવ હતો. છતાં પણ ગુરુહરિ બેઠા નહીં અને એમણે ચાલીને સ્ટેજ સુધી જવાની રુચિ બતાવી. તો ત્યારે એમના મુખમાંથી સહજ ઉદ્ગારો સરી પડ્યા. આપ खुश नसीब है कि आपको उनकी कितनी सरलता, कितनी सहजता, बड़ी सभाएं देख के अच्छे अच्छे को भी नशा चढ़ जाता है और यह आत्मा सादगी का परिचय देती है. ऐसी विरल विभूति का दर्शन हमारे जीवन को मंगलकारी बना देता है. सरल नहीं होता सरल बनना. સરળ થવું એ સરળ નથી, ખૂબ અઘરું છે. એમની સાદગીનું બીજું રહસ્ય છે એમનો આંતરિક વૈભવ. એ આપણને શીખવાડે છે કે આંતરિક વૈભવને આપણે સાચવી રાખવો હોય તો સાદગી અનિવાર્ય છે. પ્રબોધ સ્વામીજીનો આંતરિક વૈભવ એટલે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીની પ્રાપ્તિએ જ પૂર્ણાહુતિ. આ એમનો આંતરિક વૈભવ છે. આ એમની સાદગીનું સૌંદર્ય છે. ગુરુહરિના સંબંધવાળા પ્રાસાદિક પત્રો, પદાર્થો, મુક્તો એમાં રમમાણ રહેવું એ એમની બ્રહ્મમસ્તી અને અલમસ્ત ફકીરી છે. એટલે ગુરુહરિ ને સ્વામીજીના જીવનમાં ડૂબેલા રહેવું એટલું બધું ગમે છે કે બાહ્ય વસ્તુ મળે ન મળે એની સાથે એમને કોઈ કન્સર્ન નથી. ગુરુહરિની રસગન મૂર્તિના ચિહ્ન, ચરિત્ર, ચેષ્ટા અને સ્મૃતિનું સતત આરાધન અને નિધિધ્યાસન આ એમની આંતરિક સમૃદ્ધિ છે. જ્યારે જ્યારે ભક્તો સાથે ગોઠડી માંડીને બેસે ત્યારે સહજ જ ગુરુહરિની સ્મૃતિમાં સરી પડે. એવું તો ઝીણવટથી વર્ણન કરે કે એ સ્મૃતિને ઇદમ કરી દે. ઇદમ એટલે જાણે અત્યારે જ એ પ્રસંગ બની રહ્યો છે અને એ પ્રસંગમાં હું હાજર જ છું એવી રીતે વર્ણન કરે. એમની જીવનશૈલીની જેમ જ એમના બોધ વચનો પણ એટલા જ સાદા અને સર્વગ્રાહ્ય. સાદા અને સર્વગ્રાહ્ય. સાદા એટલે આપણે તરત ખ્યાલ આવી જાય અને સર્વગ્રાહી એટલે બધા સમજી શકે. કોઈ વિદ્વાન હોય એ પણ સમજી શકે અને અબુધ પણ સમજી શકે. એમની વિચારસરણી અને માર્ગદર્શનમાં પણ સાદગીના જ દર્શન થાય. એટલે વર્તન બી એટલું જ સાદું અને વચન પણ એટલા જ સાદા. સાદા ખરા પણ એટલા અસરકારક બી. આત્માને સ્પર્શી જાય એવા, ટૂંકા પણ આત્માને એકદમ ઊંડાણથી સ્પર્શ કરે એવા. પ્રબોધ સ્વામીજીને નડિયાદ પ્રદેશના પ્રાદેશિક સંત તરીકેની સેવા સોંપી હતી. 2018માં એમની સાથે એક સંત સેવામાં આવ્યા હતા. એ સંતે પ્રબોધ સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે મંદિરમાં હોઈએ ત્યારે પ્રવૃત્તિ ઓછી હોય એટલે સ્વામીજી સાથેનો સંબંધ ઓછો તૂટે, પરંતુ પ્રદેશમાં જઈએ ત્યારે બહુ પ્રવૃત્તિ હોય છે, ત્યારે સ્વામીજીના સ્વરૂપમાં વૃત્તિ કેવી રીતે રાખવી? નિવૃત્તિ હોય
એટલે કે કોઈ પ્રવૃત્તિ ના હોય ત્યારે ભજન, સ્મરણ આ બધું સહજતાથી થઈ શકે. પણ જ્યારે પ્રવૃત્તિ કરવાની આવે ત્યારે ભગવાનમાં વૃત્તિ ન રહે, ત્યારે એ વૃત્તિ કેવી રીતે રાખવી? ત્યારે પ્રશ્નનો ઉત્તર આપતા ગુરુહરિએ કહ્યું, જ્યારે પ્રદેશમાં જઈએ ત્યારે સ્વામીજીની કથા વાર્તા અને સ્મૃતિ દ્વારા સ્વામીજીમાં વૃત્તિ રાખવાની. એટલે કે કથા વાર્તા સાંભળવા માટે સમય કાઢવાનો અને ગુરુહરિની સ્મૃતિ કર્યા કરવાની. આ રીતે પ્રબોધ સ્વામીજીએ ભગવાન સાથેનો સંબંધ અખંડ રાખવાનો સરળ અને સચોટ માર્ગ બતાવ્યો. ગુરુહરિના બોધ વચનોમાં તત્વજ્ઞાનની ક્લિષ્ટતા નથી હોતી, એટલે કે જટિલતા સરળતાથી સમજાઈ જાય. નથી હોતો જ્ઞાનનો ઘોંઘાટ, પણ ગુરુહરિએ પીરસેલા પરામૃતનું પારાયણ કરવાની અદમ્ય ઝંખના છે. મંદિરમાં રહેતા એક અભ્યાસુ અને જ્ઞાન જિજ્ઞાસુ સંતે પ્રબોધ સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે ઘરમાં રહેવું તે મહેમાનની પેઠે રહેવું, તો મંદિરમાં રહેવું તે કેની પેઠે રહેવું? ગુણાતાન સ્વામીએ કીધું છે ને, સ્વામિનારાયણ હરેશ સ્વામીએ વાત કરી છે, ઘરમાં રહેવું તે મહેમાનની પેઠે રહેવું. આપણા ઘરે મહેમાન આવે તો એને આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે કે ઘરમાં જે કંઈ હોય એમાં એમનું કોઈ ચંચુપાત કે ઇન્ટરફિયરન્સ હોતું નથી. બસ આવે અને પછી જતા રહે. એટલે એને બીજું કોઈ પરિવાર સાથે અંદર ચંચુપાત કરવાની ભાવના હોતી નથી. મહેમાન આવે ને જતા રહે. એટલે એ મહેમાનમાં એક અનાસક્ત ભાવ હોય. તો ઘરમાં રહેવું તે મહેમાનની પેઠે રહેવું, એવું ગુણાતાન સ્વામીએ કીધું. તો મંદિરમાં રહેવું તે કેની પેઠે રહેવું? ત્યારે સહજતાથી ગુરુહરિએ કહ્યું, મંદિરમાં રહેવું તે બ્રહ્મરૂપે રહેવું. એક જ શબ્દમાં બધાને સમજાઈ જાય. ટૂંકમાં એવો સરળ અને સચોટ જવાબ એ એમની ગુણાતીત અવસ્થાનું નિશાની છે અથવા તો દર્શન છે કે શોર્ટમાં બધું આપી દે. મંદિરમાં રહેવું તે બ્રહ્મરૂપે, બ્રહ્મના ભાવથી રહેવું. એક વખત સુરતના રોડ પરથી ગાડી પસાર થતી હતી. એક બોર્ડ આવ્યું, પોદ્દાર એન્ટરપ્રાઇઝ. એ એન્ટરપ્રાઇઝનું નામ હતું પોદ્દાર. તો એના પરથી પણ, એ સાઇન બોર્ડ કે ટાઇટલ પરથી પણ ગુરુહરિએ કેવી આધ્યાત્મિકતા પીરસી. એ વાંચીને કહે, પોદ્દારની જગ્યાએ પોકાર થઈ જાય તો કેટલું કામ થઈ જાય. એટલે દાની જગ્યાએ કા, પોકાર. પોકાર એટલે પ્રાર્થના. તો પોકાર થઈ જાય તો કેટલું કામ થઈ જાય. એક હરિભક્તે પોતાના દેશકાળની વાત કરતા રડતા હૃદયે પ્રાર્થના કરતા ગુરુહરિને કહ્યું, સ્વામી કરજ બહુ થઈ ગયું છે. ગુરુહરિએ કહ્યું, ગરજ વધારી દો, મહારાજ બધું પૂરું કરી દેશે. તો એ ગરજ એટલે ફરીથી આપણને આધ્યાત્મિકતા તરફ લઈ. કરજ એ આલોકનું દેવું છે, એ આલોકની વાત છે. પણ ગુરુહરિ કહે છે ગરજ વધારી દો, એટલે ભગવાન ભજવાની ગરજ, ભૂલકું થવાની ગરજ, ગુરુહરિને રાજી કરવાની ગરજ. બસ એ વધારીશું એટલે આ લોક એમને એમ ચાલશે. ગરજ વધારી દો, મહારાજ બધું પૂરું કરી દેશે. એક વખત સભા પૂરી થઈ ગયા પછી એનાઉન્સમેન્ટ થયું કે સૌ ભક્તો પ્રસાદ લઈને જજો, જમીને નહીં જાઓ તો અમારું જમવાનું બગડશે. એટલે જમવાનું બગડે એવો કોઈ જાણપણો આપવાનો ભાવ નહોતો, પણ ભક્તો જમીને જ જાય એવો ભાવ હતો કે જમીને બધા જજો. એ સાંભળી પ્રબોધ સ્વામી તરત બોલ્યા, કથા વાર્તા લઈને જજો. જો કથા વાર્તા લીધા વિના જશો તો તમારો જન્મારો બગડશે. પ્રસાદ નહીં લઈએ તો વ્યક્તિનું જમવાનું બગડે, પણ આધ્યાત્મિક પ્રસાદ, કથા વાર્તાનો પ્રસાદ જો આપણે હૈયામાં લઈને નહીં જશું તો જન્મારો બગડશે. નિજ અનુભવ અને વર્તનમાં જબોળાઈને મુખમાંથી સ્ફુરિત થતા એમના વચનો એટલા સાદા, સરળ અને વેધક છે કે કોઈ અબૂધ ધરતીપુત્ર એવા ખેડૂતથી માંડીને પ્રચંડ જ્ઞાનીનો પણ સાક્ષી ભેદી નાખે. કોઈ અબૂધ હોય તો એને સમજ ન પડે
જ્ઞાની તરત સમજી જાય. પણ ગુરુહરિના વચનો એવા છે કે અબુધ પણ સમજી શકે અને જ્ઞાની પણ સમજી શકે. તો એવી સાદગીભર્યું જીવન ગુરુહરિના સ્વરૂપે આપણને મળ્યું છે. તો એ જીવનમાં ડૂબેલા રહીએ એ માટે ગુરુહરિ આપણને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપે એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.